सो चोरी ऊपर से सीना जोरी, चोरी કર્યા બાદ ઉલ્ટા ચોર કોતવાલ કો દાટે એવા દ્રશ્યો ક્યાંક દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સર્જાયા છે। નમસ્કાર, હિન્દુસ્તાન की धरोहर અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે। વાત કરવી છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની। જી હા, સિંગવડ તાલુકામાં આવેલી સિંગવડ ગામમાં આવેલી રાશન દુકાન, જે રાશન દુકાન છે એ ગરીબોના હકનું અનાજ હોય છે અને આ અનાજ લેવા માટે પહોંચેલા જે વ્યક્તિઓ છે, જે ગરીબ માણસો છે, એ વ્યક્તિઓ પાસે રાશન દુકાન પરથી ઓટીપી જાય છે, મોબાઈલમાં મેસેજ જાય છે 25 કિલો અનાજ માટેનો। પરંતુ આ જે રાશન દુકાનના જે માલિક છે એ માલિકે રાશન કાર્ડ પર 10 કિલો અનાજ લખી આપ્યું હોવાથી ત્યાં જે રાશનના અનાજનો જે ધારક છે, કાર્ડ ધારક, એ વ્યક્તિએ તેની સાથે સંવાદ કરવાની કોશિશ કરી। જે આ રાશન દુકાનના જે માલિક છે તેમની સાથે સંવાદ કરવાની કોશિશ કરી કે ભાઈ તમે 25 કિલોનો મેસેજ મોકલ્યો છે અને 10 જ કિલો અનાજ આપો છો। તો આ જે દુકાનદાર હતા, જે રાશન દુકાનના જે માલિક હતા, એ માલિકનો ગુસ્સાનો પારો છે એ 7મા આસમાને પહોંચ્યો। ચોરી સો ચોરી ऊपर से सीना जोरी, उल्टा चोर कोतवाल को डाटे तेवा દ્રશ્યો સર્જાયા। અને આ દ્રશ્યોમાં જે દુકાનદાર છે એ દુકાનદારે આ કાર્ડ ધારક પર લાફાવાળી પણ કરી અને તેમને ત્યાં દ્રશ્યોમાં પડેલી જે ખુરશીઓ હતી એ ખુરશીઓ પણ ફેંકીને મારી અને એનો ઘા ઝીક્યો હતો, જેના કારણે આ જે મુદ્દો છે એ મુદ્દો સમગ્ર આ જે મુદ્દાની ઘટના છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અને જે કાર્ડ ધારક છે એ વ્યક્તિએ જે ગરીબોનું જે અનાજ છે, સરકાર દ્વારા જે આપવામાં આવતું જે અનાજ છે એ અનાજનો કાળા બજાર થયા હોવાના કારણે તેની સાથે આ ઝપાઝપી થઈ અને તેમને મારી નાખવાની પણ ધમકી આપી હોવાની નો આક્ષેપ કરતા તેમને રંદીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આવો સાંભળીએ વિડીયોમાં જે ઘટના છે એ ઘટનામાં શું દ્રશ્યો બન્યા હતા અને કયા પ્રકારની આ જે અનાજની જે ભ્રષ્ટાચારની જે કાળાબજારી છે એ કાળાબજારીના કાળા ચિઠ્ઠા કઈ રીતે બહાર આવ્યા છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડમાં સરકારી અનાજની દુકાનનો દુકાનદાર જાણે ટપોરી હોય તેમ ખુલ્લે આમ કાર્ડ ધારકોને મારવાનો અને ગુંડાગીરી કરતો વિડીયો વાયરલ થયો છે। કાર્ડ ધારક પર આ જે દુકાનદાર છે એ દુકાનદારે હિંસક હુમલો કર્યો હોવાના દ્રશ્યો પણ આ વિડીયોમાં સર્જાયા છે। રેશન કાર્ડ ધારકે અનાજ ઓછું આપ્યાનું કહી રસીદ માંગતા સરકારી દુકાનદાર મોહન ડાયરાનો પિત્તો જાણે 7મા આસમાને પહોંચ્યો હતો અને હું ચોર છું, થાય તે કરી લે। દુકાનદારે ગ્રાહકને જાહેરમાં લાફા ઝીક્યા હતા અને દુકાનની સામે પડેલી જે ખુરશીઓ હતી તેમાંથી ખુરશી ઉઠાવીને આ જે કાર્ડ ધારક છે એ કાર્ડ ધારકને માર્યો હોવાનું પણ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। મોબાઈલમાં 25 કિલો અનાજ આપવાનો મેસેજ હોવા છતાં રેશન કાર્ડમાં માત્ર ને માત્ર 10 કિલો અનાજ લખીને અનાજ ઓછું આપવાનો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ ફરિયાદી દ્વારા ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે। દારૂના નશામાં ચૂર દુકાનદારે કાર્ડ ધારકને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે તેવા રેશન કાર્ડ ધારક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। લીમખેડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ ભાભોરના નિવાસ સ્થાનની નજીક જ આ સરકારી દુકાનદાર મોહન ડાયરાની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ મોટા પાયે વાયરલ થવા પામ્યો છે। ભોગ બનનાર મહેન્દ્ર વાખડાએ પુરાવા સહિત રંદીકપુર પોલીસ સ્ટેશન મથકે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે। ગરીબોના હકનું અનાજ સગેવગે કરી ગરીબોને મોટા પાયે ભ્રષ્ટાચાર કરનાર દુકાનદાર સંચાલકનું આ લાયસન્સ છે અનાજ પુરવઠા દ્વારા રદ કરવામાં આવે તેવી જનતા દ્વારા જોરદાર માંગ ઉઠવા પામી છે।